ગંભીર રોગ ICU। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। મહેશગીરી બાપુના આક્ષેપો પાયા વિહોણા હોવાનો હરિગીરી બાપુનો દાવો। દત્ત ચોકને ચાંદની ચોક નહીં બનાવવો કહીને મહેન્દ્રાનંદગીરી બાપુનો વળતો પ્રહાર। મારણની મિસબાની માણતા સિંહોની પોલીસે કરી સુરક્ષા। અને સરકારી યોજનાના નામે સોનાના
સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢના ગિરનાર અંબાજી મંદિર અને ભીડભંજર મહાદેવ મંદિરની ગાદીનું ધમસાણ ચાલી રહ્યું છે. ત્યારે જૂનાગઢ કલેક્ટર સાધુઓના વિવાદ મામલાનો રિપોર્ટ લઈને સરકારના દરબારમાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. અંબાજી મંદિર અને ભીડભંજર મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદીને લઈને શરૂ થયેલો વિવાદ હજુ પણ યથાવત છે. સાધુઓમાં થયેલા અવિશ્વાસને લઈને સરકાર પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી બાપુ સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ ગંભીર આરોપ લગાવીને સરકાર અને સાધુઓની ઊંઘ હરામ કરી દીધી છે. વિવાદ મામલે સરકારે કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યા હતા. તાત્કાલિક સરકારે જૂનાગઢ કલેક્ટરને ગાંધીનગર ખાતે બોલાવીને સમગ્ર મામલે રિપોર્ટ મંગાવ્યો છે. જેના કલેક્ટર ગાંધીનગર દોડી ગયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. ભવનાથના મહંતે બહારગામ જવું હોય તો મામલતદારને જાણ કરવાની મહંત તરીકેના ઓર્ડરમાં શરત રાખવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ હરિગીરી બાપુ 23 નવેમ્બર 2024 થી 1 મહિનાની રજા ઉપર છે. દરમિયાન સોમવારે હરિગીરી બાપુ ભવનાથ ખાતે આવતા અનેક શંકા કુશંકા શરૂ થઈ હતી. ભવનાથના 1-2 સાધુ સાથે બેઠક કર્યા બાદ તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં દોડી ગયા હતા. મીડિયા સાથેની વાતમાં મહેશગીરી બાપુના આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને લેટર ફ્રોડ હોવાનો પણ દાવો કર્યો હતો. સ્થાનિક સંતો સાથે વાતચીત કરી આગામી નિર્ણય જાહેર કરીશ તેમ પણ તેઓએ જણાવ્યું હતું. जो लेटर एक जो है दिखाया जा रहा है पूरी तरह से असत्य बेबुनियाद है. ये वही लेटर के बारे में जूना अखाड़े के महात्माओं को जानकारी हुआ. पूरा का पूरा अखाड़े में एक शोक की लहर दौड़ गई और काफी लोग गम में हो गए और चिंता में हो गए कि जिनके नाम लिए गए थे और तमाम चीजों को शासन प्रशासन और तमाम राजकारणियों के और गिरनार के मंडल के उच्च कोटि महात्माओं को जिस प्रकार का कुछ मतलब जो है कुछ आत्माएं हैं कुछ नहीं है. ये प्राचीन परंपराएं थी. भावनाथ के महंत तनसुखगिरी जी के बनाने का भी हम लोग भूमिका अदा किए थे. फिर हम महंत बने तो तनसुखगिरी जी महाराज ने हमें चद्दर दिया. तनसुखगिरी जी बने तो हमने चद्दर दिया. इसलिए कहीं से कहीं तक जब लोगों को मालूम हुआ और किसी व्यक्ति के द्वारा महेशगिरी के द्वारा था कि जूना अखाड़ा इस पत्र को जांच करे, तो जूना अखाड़े की कर्णकांडनी जूना अखाड़े की पदाधिकारी जो कि भैरव अष्टमी भी थी, ध्वजारोहण भी थे और उस समय जूना अखाड़े के तमाम पदाधिकारी वहां उपस्थित थे ध्वजारोहण में. उसके बाद बैठक हुई. बैठक होने के बाद इस पत्र को पूरी तरह से लोगों ने असत्य बेबुनियाद मानते हुए एक पत्र अखाड़े ने अपना जारी किया, जो कि हम लोगों ने जो पाया गया. उसके बाद एक पत्र मैंने भावनाथ से जारी किया गया. बाकी आपको जूना अखाड़े की आय व्यय की जो बैलेंस शीट वगैरह है, काशी अखाड़े में क्या आय होती क्या व्यय होती है, इतनी मोटी रकम 10-20 लाख रुपया काशी में आय होती है, कभी 12 लाख होती है, कभी 15 लाख होती है. इसी तरह देश भर में जहां जहां निर्माण होता है, साधु संत जो लोग हैं अपने यहाँ यज्ञ पूजन पाठ में गोलक रखते हैं और निर्माण के नाम पे उन्हें जो पैसा मिलता है उससे गिरनार का निर्माण होना या कुंभ मेले में निर्माण होना या नासिक में निर्माण होना या हरिद्वार में निर्माण होना, वो साधु संतों के द्वारा जो है वो धनराशि था. कभी भी जूना अखाड़े के पास न 5 करोड़ रुपया था, न कभी निकाला गया है. इस बात का कोई बोलता है या कहता है तो उसको साबित करना चाहिए, और नहीं तो उसके बारे में हम जरूर जो है जिन लोगों का नाम लिया गया, हमारे नाम की व्यवस्था नहीं है, पर जो भारत सरकार की उच्च कोटि के लोग हैं और सम्मानित लोग हैं, उन्हें आप इस दलदल में इस प्रकार का किया, जो भयंकर जूना अखाड़े को और 10 अखाड़ों को, सभी अखाड़ों को गहरा दुख और शोक के साथ लोगों ने पत्र जारी किया है कि देखिए जो परंपरा है, रीति रिवाज है,
पहले हम लोग की व्यवस्थाएं होती हैं, स्टेप बाय स्टेप काम करते हैं। जो इल्जाम लगा है, इल्जाम का जवाब देना और उसके बाद उस पे तमाम जांच से, क्योंकि हम पुलिस को देंगे कि भाई इस प्रकार का है, ऐसा कुछ है तो हमारे पर कार्रवाई किया जाए, और ऐसा कुछ नहीं है तो जो रखा है, क्योंकि ये पत्र पूरी तरह से सत्य बेबुनियाद है। इतने सम्मानित लोगों का इसमें जो कि मान सम्मान से खिलवाड़ किया गया है, इसकी उच्च जांच की मांग करते हैं। जो पत्र होता है हमारा जो है, हाई कोर्ट से 3 बार रज्जू हुआ। कितने बार? 3 बार 4 बार। ऐसा नहीं कि हम पहली बार मेहनत बनाओ, इसलिए अनेक बार मेरी हायरिंग हाई कोर्ट में, उच्च न्यायालय में अनेक बार हुई, और अनेक बार की गुणवत्ता को देखते हुए, निर्माण को देखते हुए, हर प्रकार की गुणवत्ता को देखते हुए जो भी कुछ होता है प्रार्थना पत्र पे, और उसमें 15 से लेकर 20 आदमियों का एफिडेविट को देखते हुए, अनेक प्रकार को देखते हुए गुणवत्ता को, क्योंकि उसमें मामलादार का रिपोर्ट होता है, उसमें प्रांत का रिपोर्ट होता है, उसमें अनेक प्रकार के व्यवस्थाएं चैनल होती है, तो चैनल जब चाहे वो कर सकता है, स्वतंत्रता है, वो हम उसमें कुछ नहीं कर सकते। आप जानते हैं कुछ दिन पहले कोमा में जो व्यक्ति पड़ा है उसका अंगूठा लगवा लेना, चिकलिया का एक घटना हुआ अंगूठा का, जो आज तक वो महंत का शिष्य गायब है। इसी तरीके से आज जो है तनसुख गिर जी महाराज का, जो तनसुख गिर जी का मैं आपको बैरल करूंगा, उनको जब महंत बनाए थे तो मेरा क्या रोल था महंत बनाने में, जिसमें महेश गिर जी का नाम निशान में नहीं था। और उसी तरीके से मकसूदन गिर जी महाराज थे, गोपालानंद जी महाराज थे, और उसमें सोहन गिर जी थे, प्रेम गिर जी थे, हरि गिर जी थे, सभी प्रकार से उसमें हम तनसुख गिर जी के साथ में थे। उसके बाद जब हमारा कलेक्टर ने ऑर्डर किया तो तनसुख गिर जी ने अपने अपने खुद हमको तिलक किया, चंदन किया, और हमें शुभकामनाएं दिया। किसी भी समय में मेरा कोई शब्द ऐसा दिखा दे जो तनसुख गिर जी के गरिमा के खिलाफ कभी किया गया हो। हाई कोर्ट में तनसुख गिर जी महाराज ने अपना हमें मुकदमा मेरे पक्ष में वापिस लिया था, और जगह जो भी रहा, हाई कोर्ट के अनेक बार ऑर्डर थे, अनेक ऑर्डर हुए, जो भी 14 से हुए, तमाम हाई कोर्ट जाते रहे। हाई कोर्ट ने कभी अनेक बार सुनने के बाद हमारे पक्ष में निर्णय होता था। हमारे तरफ से कहीं न कहीं जो है उसमें हम लोग विचार कर रहे हैं, कानूनी राय ले रहे हैं, क्या क्या होगा अभी हम लोगों से राय बात ले रहे हैं। इसके लिए वकील नियुक्त करेंगे, और वकील नियुक्त करने के बाद उसके द्वारा जो भी कार्रवाई होगी वो निश्चित किया जाएगा। जहां तक विषय यह है कि मेरा या महेश गिर जी का न कोई लड़ाई थी, न कोई लड़ाई है, और न कोई लड़ाई किसी प्रकार की सोचा जा सकता है। ये सिर्फ एक जैसे कि समझिए मानसिक उन्हें इलाज की जरूरत थी, और वो होना चाहिए, ये मैं मांग करता हूं। जो उनके सलाहकार हैं नीदू पुरोहित, उनसे मैं कहूंगा कि मेरे बंधु हाथ जोड़ के उन्हें मानसिक कहीं इलाज कराए। તો બીજી તરફ તનસુખગીરી બાપુના વારસદાર કૌટુંબિક ભાણેજ તેજસ ભારતી અને રસિક ભારતી વગેરે સોમવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર, એસપી, ડીઆઈજી તથા ગૃહમંત્રીને લેખિતમાં ફરિયાદ પત્ર આપ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હરિગીરી બાપુએ તનસુખગીરી બાપુની માલિકીની જગ્યામાં ઘૂસી ચાદર વિધિ કરી અને જગ્યા પચાવી લેવા બે સાધુ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે રાખ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. ચાદર વિધિમાં હાજર રહેલા સાધુઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે રાજકોટ હોસ્પિટલમાં પણ મળતિયાઓ મારફત ધમકી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદ પત્રમાં કરવામાં આવ્યો છે. બ્રહ્મદીન બાપુના સેવકોને ધમકી આપીને ખોટા નિવેદન આપ્યા હોવાની રજૂઆત કરીને હરિગીરી તેમજ પ્રેમગીરી બાપુ તેમજ અન્ય સાધુઓની સામે જુદી જુદી કલમો મુજબ પગલાં લેવા માંગણી કરવામાં આવી છે. જગ્યાની વાત છે તો જગ્યા બાપુના જે ગુરુ હતા દત્તગીરી બાપુ, એમને જે તે સમયે આ લીધેલી જગ્યા છે. આ કોઈ અખાડા પરિષદની જગ્યા નથી. આ જે બાપુના અને અમારા મોટા બાપુના એ માલિકીની હકની જગ્યા છે. ભીડબંધન મહાદેવના મહંત
બ્રહ્મલીન ધનસુખગીરી બાપુ ગઈ 19 તારીખના રોજ એ રાજકોટ મુકામે અવસાન પામ્યા. બીજા દિવસે 19 તારીખના રોજ એની સમાધિ દેવાની હતી. આ સમાધિ વખતે ભીડભંજન મહાદેવની જગ્યા બાબતે હરિગીરી બાપુએ વિવાદ સંછેડ્યો. અને વિવાદ તો સંછેડ્યો, પણ બીજા દિવસે ધોળલેટના દિવસે એના કોઈ પ્રેમગીરી નામના માણસને સાધુને લાવી અને પ્રેમગીરીને ભીડભંજન મહાદેવના મહંત તરીકે જાણે કે ચાદર વિધિ કરી નાખી. પણ હરિગીરી બાપુને એ ખ્યાલ નથી કે આ જગ્યાના અમે માલિક છીએ. હરિગીરી બાપુને એ ખ્યાલ નથી કે આ જગ્યાના અમે માલિક છીએ અને અમારી પાસે 1938 પહેલાંની સાલથી અમારી પાસે આ કબજો ભોગવટો છે આ જગ્યાનો અને અમને નવાબે લેખ રૂકા આપેલ છે. એટલે કે આ જગ્યા કોઈ અખાડાની નથી, કોઈ સાધુ સંતોની નથી, માત્ર ને માત્ર ધનસુખગીરી બાપુના ગુરુ હતા. એમણે આ જગ્યા વેચાતી લીધેલી છે નવાબ પાસેથી. એટલે આ જગ્યાનો વિવાદ શા માટે? અને બીજું મહત્ત્વની વાત એવું છે કે આ ભીડભંજન છે એ બાબતે નિર્ણય લેવો હોય તો નાના પીર બાવા હિમાંશુગીરી અંબાજી મહંત છે, અત્યારે છે, હયાત જ છે, એને ટ્રસ્ટી તરીકે છે. ખરેખર હરિગીરી બાપુએ કાયદો હાથમાં લઈ ગેરકાયદેસર કૃત્ય કરી અને જુદા જુદા ગુના સંબંધે ગેરકાયદે પ્રવેશ કરી અને ખોટી રીતે ચાદર વિધિ કરાવી ભય ફેલાવીને. એટલે એની સામે હાલમાં અમે ફરિયાદ દાખલ કરેલી છે અને જરૂર પડીએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરશું. તો જ્યાં કબજો જમાઈને અત્યારે બેઠા છે એના કોઈ બે સાધુ, જરૂર પડીએ તો અમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની ફરજ પડશે. એટલે હું દશનામ ગોસ્વામી સમાજના એક એડવોકેટ તરીકે અને જ્ઞાતિના વડા તરીકે, આગેવાન તરીકે એમ કહું છું કે હરિગીરી બાપુ આ પ્રવૃત્તિ બંધ કરે તો સારું. આ બાબતે આજ રોજ તેજસ રસિકભાઈ ભારતીના એડવોકેટ દરજ્જે તેની સાથે રહી અને જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હરિગીરી બાપુએ ગેરકાયદેસર કરેલા કૃત્ય બદલ અને પ્રેમગીરી મહારાજને જે બેસાડ્યા છે અમારી સંમતિની ઈચ્છા વિરુદ્ધ એની સામે ફોજદારી ગુનાનો ફરિયાદ દાખલ કરેલી છે. દત્ત ચોકને ચાંદની ચોક નહીં બનાવો કહીને મહેન્દ્રાનંદ બાપુએ વળતો પ્રહાર કર્યો છે. ગિરનાર સાધુઓનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. આ દરમિયાન જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુએ વળતો પ્રહાર કર્યો છે. તેઓએ મહેશગીરી બાપુ ઉપર પ્રહાર કરીને જણાવ્યું હતું કે મારા ગુરુ હરિગીરી બાપુ ઉપરના આક્ષેપ પાયાવિહોણા છે. ભવનાથનો કબજો લેતા પહેલા યાદ રાખજો મુચકુંદ વચ્ચે રસ્તામાં આવે છે. તેઓ હુંકાર કર્યો હતો અને કાયદો કાયદાનું કામ કરશે તેમ જણાવીને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સાધુનું ખોટી રીતે અપમાન થઈ રહ્યું છે. દત્ત ચોકને ચાંદની ચોક નહીં બનાવો. જુનાગઢથી ભવનાથ વચ્ચે મુચકુંદ આવે છે એ યાદ રાખજો. વિધર્મી વાત કરે તો દુઃખ ના થાય, પણ આપણો જ માણસ આવી વાતો ફેલાવે તો વધુ દુઃખ થાય. જે મહેશગીરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બેબુનિયાદ છે અને પાયાવિહોણા છે. આ એક એવા સમર્થ અને સહજ સંત છે જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું. ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે, આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે. જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે, જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી. અને ગુજરાતની ભોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે. ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે. એટલે મહાત્માજી આપ સમજી અને હવે પછી આ બધું બંધ કરો તો ખૂબ સારી વાત. 26મી તારીખ એટલે આજે બંધારણીય દિવસ છે. આજે જે આપણે વાત કરી રહ્યા છે આ બંધારણીય દિવસ છે. ભારત વર્ષની અંદર લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાયેલા છે. ખાસ કરીને જુનાગઢનો કાયદો મહેતા સાહેબ ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે. એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે. અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો. આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે. એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત. અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે એ મગજમાં રાખજો સાહેબ. ઘણા સમયથી જ્યારથી 1-1.5 વર્ષથી આ અલગ અલગ પ્રકારના માયા મંડળ ચાલુ થયા છે. માયા મંડળ એમાં એક સ્થાનિક સંતો આ બોલે છે, સ્થાનિક સંતો આનો વિરોધ કરે છે, સ્થાનિક સંતો આની વિરુદ્ધમાં છે, સ્થાનિક સંતો તંત્રની વિરુદ્ધમાં છે, થોડી વાર કહે કે પરિક્રમાની વિરુદ્ધમાં છે. પણ સ્થાનિક સંતો કોણ સાહેબ? અહીંયા ગિરનાર મંડળ અસ્તિત્વમાં છે, જેના અધ્યક્ષ ઇન્દ્ર ભારતી છે, અખાડાના થાનાપતિ, અખાડાની વ્યવસ્થા મારા બુદ્ધગીરી મહારાજ જોઈ રહ્યા છે,
એ પણ સ્થાનિક સંતો છે. તો 2-3 જણા ભેગા મળીને કોઈ સ્થાનિક સંતની વાત કરતા હોય તો એ બિલકુલ ખોટી છે. અને ખાસ આ બેબુનિયાદ અને ખરાબ વાતો સોશિયલ મીડિયામાં જે પણ લોકો ફેલાવી રહ્યા છે એ પણ જોઈ લેજો. ભાઈ મજા નહીં આવે. જે વસ્તુની હકીકત તમારી સુધી નથી પહોંચી, એ વસ્તુ જેને તમે જાણતા નથી, એના માટે તમે કેવી રીતે લખી શકો, કેવી રીતે બોલી શકો? એના માટે પણ કાયદો અને વ્યવસ્થા છે. અમે બપોર પછી વકીલોને બોલાવવાના છીએ. જે પણ લોકોએ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં, હરિગીરી મહારાજ વિરુદ્ધમાં જેટલું લખ્યું છે, બોલ્યા છે, એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલાં લેશું. ગાયત્રી મંદિર ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, સત્યમ સેવા યુવક મંડળ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી ગાયત્રી મંદિર શક્તિપીઠ ખાતે ભાગવત કથા સેવા યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં જનતા જનાર્દનના લોક સેવા અર્થે અને સર્વે પિતૃના આત્માને શાંતિ માટે ભાગવત કથા આયોજિત કરવામાં આવી છે, જેમાં 101 પાટલા સપ્તાહમાં નોંધાયેલ હોય ફક્ત 951 લઈને પાટલો નોંધાવવામાં આવ્યો છે. જે લોકો પોતાના ઘરે પિતૃના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરી શકતા નથી તેવા લોકો ગાયત્રી મંદિર ખાતે ભાગવત સપ્તાહમાં પાટલો નોંધાવી શકે છે. ભાગવત કથાને સફળ બનાવવા સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાજા, ગાયત્રી શક્તિપીઠના નાગભાઈ વાળા, અશોકભાઈ ભટ્ટ સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી રહ્યા છે. ગાયત્રી શક્તિપીઠ તથા ટ્રસ્ટ મંડળ તથા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા તથા સત્યમ યુવક મંડળ મનસુખભાઈ વાજા તથા તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટ અશોકભાઈ ભટ્ટ, પછી બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી તથા બીજા મંડળોના સહયોગથી અમે ગાયત્રી શક્તિપીઠ પર 101 પાટલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો હેતુ છે કે સામાન્ય મધ્યવર્ગના લોકો પણ આમાં હોશે ભાગ લે અને કથાને પિતૃના મોક્ષ અર્થ અમારો હેતુ છે. અમારું ગુરુદેવનું કામ જન સુધી લોકો પાસે જવાનું ને લોકોને બૌદ્ધિક આપીને પ્રભુ તરફ વાળવા, સનાતન સંસ્કૃતિને કેમ ઉજાગર કરવું અને લોકોને કેમ ઉપયોગી થવું, એ મેન હેતુ છે. ગાયત્રી પરિવાર દીપ યજ્ઞ, ગાયત્રી યજ્ઞ તથા દવાખાનું, ઓપીડી, ગરીબોને અનાજ, ઘણી પ્રવૃત્તિઓ કરે છે અને અમે યજ્ઞ પણ કરીએ, સમૂહ લગ્ન કરીએ છીએ અને આવી રીતે કથાઓનું આયોજન આ 3જું આયોજન છે અને આવા કથાઓને ગામમાં ઘરે ઘરે જઈએ છીએ અને આવા કાર્યક્રમ ગોઠવીએ છીએ. અમને મીડિયા તરફથી અમારા જોશી દાદા જે જેતપુર વૃદ્ધાશ્રમ ચલાવે છે એના તરફથી ઘણો સહયોગ મળ્યો છે. આવા ઘણા મંડળો એ બધા અમે ખૂબ આભાર માની, મીડિયાનો ખૂબ આભાર માનીએ છીએ. આવો પ્રચાર કરી રહ્યા છે. ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, સત્યમ સેવા યુવક મંડળ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ તેમજ તક્ષશિલા એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહની અંદર ફક્ત 951 રૂપિયામાં આ આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે દરરોજ 1000થી પણ વધુ લોકો પ્રસાદી લઈ રહ્યા છે. અમારો ભાવ એવો જ છે કે જે ઘરે કથા ભાગવત સપ્તાહ બેસાડી નથી શકતા એવા વ્યક્તિઓ માટે આ અમારું 3જું આયોજન છે અને છેલ્લા 3 વર્ષથી આ સર્વજ્ઞાતીય આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. એમાં બહોળી સંખ્યામાં લોકો લાભ રહે છે. આજે 101 પાટલા આની અંદર નોંધાણા છે અને એના પિતૃઓને મોક્ષ માટે આ અમારો કાર્યક્રમ ચાલુ છે. જૂનાગઢમાં વણઝારી ચોક નવા નાગરવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહાનગરપાલિકા દ્વારા નવા નાગરવાડા વિસ્તારમાં કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટરથી વણઝારી ચોક સુધીનો રસ્તો ખોદવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરની કામગીરી સાથે જૂની ચાલુ ગટર છે તેને પણ તોડી પાડવામાં આવી છે. હાલ ગટરનું ગંદુ પાણી બહાર નીકળી જતું હોય અને નવી પાઇપલાઇનમાં હજુ કોઈ પણ જોડાણ આપેલ ના હોય ત્યારે રોગચાળાનો ભય ફેલાયો છે. રસ્તા ખોદવાથી શાળાએ જતા બાળકો તેમજ વૃદ્ધોને ચાલવામાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડે છે. પૂર્વ કોર્પોરેટર હિતેશભાઈ ઉદાણીએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને સાથે રાખી અને કામગીરી શરૂ કરવી જોઈએ. કમિશનર દ્વારા જે તે સમયે જણાવવામાં આવ્યું હતું કે જૂની ગટરમાં વરસાદી પાણીનો નિકાલ થશે અને ભૂગર્ભ ગટરમાં સ્થાનિક લોકોની ગટરનું પાણીનો નિકાલ કરવામાં આવશે, પરંતુ હાલ તો જૂની ગટર પણ તોડી પાડવામાં આવી રહી છે. હેડકોર રોડથી લઈ અને વંજારી ચોક સુધી અત્યારે ભૂગર્ભ ગટરનું કામ ઓચિંતું ચાલુ થયું. કાલે આવીને આખો રોડ જે ખોદી નાખ્યો, અહીંના જે એપાર્ટમેન્ટવાળા જે છે બધા
એ લોકોને એકવાર સંયુક્ત એના બધા પ્રમુખને બોલાવી અને એને વાતચીત કરાઈ અને એ લોકો એવું કાંઈ કર્યું જ નથી અને ખોદી નાખ્યો રોડ, એનોય કોઈ વાંધો નથી. પણ જે જૂની ગટર હતી એમાં પાણી જતું હતું. ભૂગર્ભ ગટર બનાવવાની હોય તો બાજુમાં ભૂગર્ભ ગટર બનાવે, જૂની ગટરમાં પાણી જાય. અત્યારે જે જૂની ગટર છે એ તોડી અને એની અંદર આ પાઇપ નાખાય. એટલે મારે કમિશનર સાહેબને એટલું જ પૂછવાનું કે જે વખતે તમે એમ સાહેબ નક્કી થયું હતું કે જૂની ગટરમાં વરસાદી પાણીનો નિકાલ થાય અને ભૂગર્ભ ગટરમાં રહેવાસીનો નિકાલ થાય પાણીનો, પણ આ લોકોએ તો જૂની ગટર જ તોડી નાખી. તો વરસાદી પાણી ક્યાં જશે સાહેબ? એની તપાસ કરાવો. આ કેવી રીતે કામ કરે સાહેબ? એકવાર તમે નજરે આવો કે આ વિસ્તારમાં જે અત્યારે પરિસ્થિતિ રહી છે, પાણીના બધા એપાર્ટમેન્ટના પાણીના ઓલા જે કનેક્શન જતા હતા બધાને તોડી નાખ્યા છે. દાંટો આવી ગયો છે. 2 દિવસ થાય, 2-3 દિવસમાં તો બધાના ઘરમાં પાણી આવવા મળશે સાહેબ. 2-3 દિવસની અંદર એમ કહે છે અમે કરી નાખશું, તો તાત્કાલિક કાલને કાલ બધાના કનેક્શન થઈ જાય. 2 દિવસ ભલે લે, 3 દિવસ લે, પણ કનેક્શનનું કામ ચાલુ થાય એ મારી એક નર્મ અપીલ છે. અને બીજું સાહેબ, આની તપાસ કરાવવા ભૂગર્ભ ગટર અને જૂની ગટરમાં કેમ નાખી? ભૂગર્ભ ગટર તો આખી નવી જ બનાવવી પડે, કારણ કે એને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે છે. તો અહીંયા આ કાંઈ સમજાતું જ નથી. કોણ કોન્ટ્રાક્ટરને કોણ આમાં કરે છે? આમાં ક્યાં જે હોય ભૂગર્ભનું એ લોકોને તમે તાત્કાલિક બોલાવીને કાં તમે અહીંયા આવો સાહેબ, કાં તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લ્યો. આ એરિયાની અંદર વારંવાર બધા જ ગટર ખોદવાના આ છે તે છે, બધા કામગીરી વારંવાર થાય છે. પછી એ લોકો ગટર ઢાંકવામાં ને એમાં બહુ વિલંબ કરે છે, છતાં અમે લોકો સહકાર આપીએ છીએ. પણ આ વખતે જે તમે લોકો ગટર ખોદવાનું કામ ચાલુ કર્યું છે એમાં અમારી પર્સનલ ગટર જે અમે લોકોએ ભેળવાવી છે એ ગટર બ્લોક કરી દીધી છે. તો એ બ્લોક કરેલી ગટર બ્લોક થઈ ગઈ છે, તો હવે અમારા એપાર્ટમેન્ટનો પાણીનો નિકાલ શું? આખી લાઇનના બધા જ એપાર્ટમેન્ટની ગટરો બ્લોક કરી દીધી છે. એટલે એનો પહેલાં પ્રશ્ન અમારો હલ કરો, પછીની આગળની કાર્યવાહી ચાલુ કરો. અને પહેલાં મોટા પાઇપ હતા એ કાઢીને હવે નાના નાના પાઇપ નાખી દીધા. અને અમે પૂછીએ તો અમને સમજાવી દે કે તમારું પાણી તો અંદર જમીનમાં વહી જશે. તો આ 400 બ્લોકનું પાણી જમીનમાં જાય ને એ પાણી અમારા બોરમાં ભેળવાય, એટલે અમારી ગંદુ પાણી પીવાનું. એટલે અમે અત્યારે આ કામગીરી નહીં કરવા દઈએ જ્યાં સુધી અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય. કયો તો અમે નગરપાલિકા પણ બધાઈ જશું, કમિશનરને પણ મળશું ને એમને પણ રજૂઆત કરશું. આ અમારી સમસ્યા પહેલાં તમે હલ કરો, પછી આગળની કાર્યવાહી ચાલુ કરવા વિનંતી આપે. હવે આ એપાર્ટમેન્ટમાં કોઈ પણ જાતની પરમિશન લીધા વગર આ કામ કરેલું છે. અત્યારે અમે બધા લેડીઝ ભેગા થઈને એને ક્યારના કહીએ છીએ કામ રોકી દો, કેમ કે જે ગટર ભૂગર્ભ ગટર યોજના કરી છે, હવે એમાં જે ગટર અત્યારે લોકોએ નવી નાખી છે એમાં જૂની ગટરના કોઈ કનેક્શન નથી. એ ઢાંકણા બંધ કરેલા છે, તો અમારું પાણી ક્યાં જાય? આટલા બધા જે રહીશો છે, રોજના રાહદારી છે, બાળકો સાંજે રમે તો ક્યાં રમે? વડીલો મંદિરે જવા નીકળે તો ક્યાં જાય? આ બધા પ્રશ્નોના નિરાકરણ વગર આ કામ શરૂ કરેલું છે. કોઈ પણ જાતની કોઈને પૂછતા કોઈ નથી. અને અમારે આજે અગવડતા ભોગવવાની એ કોણ કરશે? આ જે પ્રશ્ન થાય છે ભૂગર્ભ ગટર યોજના તમે સારું કરો છો, પણ પહેલાં તમે પરમિશન લ્યો, અમારો લોકોનો સપોર્ટ લ્યો, ત્યાર પછી આ કામ કરો. આ બહુ ગેરવ્યાજબી કામ છે. જરૂર પડે તો અમે જાહેર જીવન જીવવા માટે અધિકાર છે એનો ઉપયોગ કરશું. અમારે અવારનવાર અહીંયા રસ્તાના ખોદકામ ગટરના નામે, પાણીની સપ્લાયના નામે, વીજળીના નામે, ટેલિફોનના નામે થતા હોય છે. દર 2-3 મહિને ખોદકામ થાય છે, રસ્તો વિખાઈ જતો હોય છે, ગટરો વિખાઈ જતી હોય છે, પાણીની સપ્લાય ખોરવાય છે. અને લગભગ અત્યારે પરિસ્થિતિ દરેક ઘરમાં એવી છે કે દરેક ઘરમાં મંદવાડ છે. તો આ જે અવ્યવસ્થા થાય છે આવું ન થવું જોઈએ. અવારનવાર થતા ખોદકામના કારણે અમને એવું લાગે છે કે નગરપાલિકાને બદલે નગર ખોદકામ પાલિકા થઈ ગઈ એવું લાગે છે. માટે વિનંતી એવી છે કે અમારો બેસિક મૂળ પ્રશ્ન એવો છે કે અવારનવાર મેન લાઈન ખોદાઈ જાય છે, અમારી એની સાથે જોડાણની જે લાઈન ખાનગી જે હોય છે દરેક બિલ્ડિંગની એ તૂટી જાય છે, અમારે પાણી ભેગું થઈ જાય છે અને જેનાથી મંદગી ગંદવાડ થાય છે. રસ્તામાં પણ અમારે વૃદ્ધ માણસો આવતા જતા હોય છે, એપી પડી જતા હોય છે, અવારનવાર ખોદકામ થાય. તો વિનંતી એવી છે કે પહેલાં કોઈ બી આવા કામ કરે તો દરેક બિલ્ડિંગને એક પ્રતિનિધિને પૂછી અને એને સહમતિમાં લઈ અને પછી એવું કામ કરવું કે જેથી કામ પણ થાય અને લોકોને અગવડ પણ ન પડે અને સરકારને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સારું કામ થાય અને પબ્લિકના પૈસાનો વેડફાટ ન થાય. અમારે છોકરાઓ નાના છે, વડીલો છે, અમારે લોકોને ચાલવું હાલવું આ બધું કેવી રીતના અમારે પોસિબલ કરવું બધી વસ્તુ? કારણ કે તમે લોકો મહિનો ન થાય એટલે ગટરના કામ ચાલુ કરો, મહિનો ન થાય એટલે ગટરના કામ ચાલુ કરો. અને આજ વખતેનું ગટરનું કામ એટલું કમ્ફર્ટેબલ કર્યું છે આ લોકોએ કે અમે લોકો પૂછીએ તો એ લોકો એમ કહે છે કે તમારું પાણી અમારે બંધ કરી દીધું છે, બધા એપાર્ટમેન્ટનું પાણી લોકોએ. તો અમારું પાણી પૂછીએ કે કઈ જગ્યાએ જશે, તો એ લોકો કહે છે જમીનમાં જશે. શું જમીનમાં જશે? તો અમારા લોકોએ શું જમીનમાંથી પાણી અમારા દારમાં નહીં આવે? દારમાં આવશે શું? અમારે ગંદુ પાણી પીવાનું છે. સ્વચ્છતા અભિયાનનું આપણે કહીએ છીએ કે સ્વચ્છતા અભિયાન રાખો, તો શું પોસિબલ છે આ સ્વચ્છતા અભિયાન? નહીં, નથી પોસિબલ. તો તમે લોકો આનું નિવારણ કરો. છેલ્લા 1.5 મહિના પહેલાં અહીંયા
પાણીની લાઈન નાખેલી. રસ્તો સારો હતો. અમારા કોર્પોરેટરશ્રીએ 2 વર્ષથી 2.5 વર્ષની આસપાસ બહુ સારો રસ્તો, ગટરનું લાઈન અને પાણીની પાઇપ બહુ સારી નાખેલી હતી. પણ સત્તાધિકારીઓને શું વિચાર આવ્યો કે અહીંયા બીજી લાઈન પાણીની નાખવી જોઈએ. જે પાણીની લાઈન જાતી હતી પીવાના પાણીની લાઈન, ત્યાં બાજુમાં જ નવી લાઈન આવી ગઈ, નગરપાલિકાની હતી, ત્યાં બાજુમાં નર્મદાની લાઈન આવી ગઈ. કોઈ વાંધો નથી. પણ હવે એ લોકોએ ભૂગર્ભ ગટરનું વિચાર્યું છે, ગટર ચાલુ કરવી છે, આપણે નવી ગટર બનાવી છે. પણ જૂની ગટર હતી તો ઓલરેડી બહુ સારી હતી. અમારા સત્તાધીશોએ સારી કરી હતી, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓએ સારી ગટર કરી હતી, મોટી કરી હતી. હવે આ તો મોટી ગટર તોડી અને નાની ગટર કરી છે એ લોકોએ. એ કોઈ પ્રોબ્લેમ નથી, કદાચ એ લોકોએ કાંઈ વિચાર્યું છે. પણ અત્યારે એ લોકોએ કાલે ગટરના પાઇપ નાખી અને પછી પાછું બોરી દીધું. તો લગભગ અહીંયા 20 એપાર્ટમેન્ટ છે આ જ રોડ ઉપર, 15 થી 20 બરોબર છે. એપ્રોક્સ 400 થી 500 ઘર થાય છે. સાહેબ 500 ઘરના પાણી જાય ગયા ને એ લોકોએ બૂરી દીધું છે, કાલથી બૂરી દીધું છે. એટલે આજે તો પાણી, તો સવારનો ઉપયોગ થશે પાણીનો, બરોબર. એ પાણી જાશે ગયા, એ આજુબાજુના વિસ્તારમાં ડાવરમાં અને બોરમાં જ જવાનું છે પાણી, બરોબર છે. પાણી જાશે ગયા, રોગચાળો ફેલાશે. આ છે એવી રીતે બધા માણસો માંદા પડશે. ને પ્લસ કોઈ જાતની નથી ખબર જ નથી કે આમાં શું કરવાનું છે. એ લોકો એમ કહે છે કે પાણીની ગટર પહેલાં હતી, પાણીની લાઈન નાખી હતી, બીજી ગટરની લાઈન નાખી. સાહેબ આટલું તોડફોડ કરવી હતું, હું તો કહું નગરપાલિકા શ્રીઓને ત્યાં ચેન નાખાવી દો. તમારે જ્યારે ખોલવું હોય ત્યારે તમે ચેન ખોલી શકો, વસ્તુ નાખી શકો. જ્યારે કરવું હોય ત્યારે ચેન બંધ કરી શકો. બને તો ચેન જ નખાવી લ્યો, તમને સહેલું પડે. ખોદવું નહીં દર વખતે આપણે સારું કામ કરીને. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર,
જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મારણની મિજબાની માણતા સિંહોની પોલીસે સુરક્ષા કરી હતી. સામાન્ય રીતે પોલીસ લોકોના જાન અને માલની સુરક્ષા કરતી હોય છે, પરંતુ જૂનાગઢ પોલીસે મારણની મિજબાની માણતા સિંહોની સુરક્ષા કરી હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં ગાંધીગ્રામ વિસ્તારમાં સિંહોએ મારણ કર્યું હતું. મારણ દરમિયાન સિંહોને કોઈ ખલેલ ના પહોંચે તે માટે પોલીસે માનવીય અભિગમ અપનાવીને રક્ષણ કર્યું હતું. આ અંગે વન વિભાગને જાણ કરતા સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જૂનાગઢ જિલ્લાના વંથલી, માણાવદર તેમજ અન્ય તાલુકાઓના ગામડાઓમાં અનુજાતિ સમાજ વિસ્તારમાં જ્ઞાતિભેદ રાખીને વિસ્તારના વિકાસ કાર્યો ન કરાતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. માણાવદર તાલુકાના કોડવા, વંથલી તાલુકાના મેવાસા ગામમાં અનુજાતિ સમાજની ગ્રાન્ટ હોવા છતાં પણ વિકાસ કાર્ય અટકાવી રાખવામાં આવ્યું છે. તેમજ અનેક ગામોમાં ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ અનુજાતિના પછાત વર્ગના ખેતીલાયક જમીન પર કબજા કરવાના પ્રયાસો પણ કરવામાં આવતા હોવાનું અનુજાતિ સમાજના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અનુસૂચિત જાતિ સમાજ તેમજ અન્ય પછાત વર્ગ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે તે માટે ખેતી મજૂરીના કામ માટે સંકળાયેલા હોય છે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગોના ગરીબ અભણ ખેત મજૂરોના પરિવારજનોનો જીવન નિર્વાહ માટે ખેતીની જમીન મળી રહે તે માટે સાધણી કરવામાં આવેલ નથી. આવા વિવિધ પ્રશ્નોને લઈને યુવા ભીમ સેના અધ્યક્ષ ડીડી સોલંકી વગેરે દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી. આજે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે જે ગ્રામ પંચાયત દ્વારા જે વિકાસના કામોમાં જે કાંઈ ભેદભાવ રાખવામાં આવે છે, ખાસ કરીને જૂનાગઢ તાલુકાના મેવાસા ગામે જ્યાં વર્ષોથી જે જમીન ખેડી રહ્યા છે એમણે અમુક એક વ્યક્તિ દ્વારા ખોટા અરજીઓ આપીને હેરાન કરવાને ડિમોલેશન કરવાની નોટિસો આપી રહ્યા હોય, ત્યારે સાથે વંથલી તાલુકાના આખા ગામે અનુસૂચિત જાતિના લોકોની ગ્રાન્ટો જે વાપરવામાં આવતી નથી અને ત્યાં પણ જે સરપંચના પતિ છે એ સરપંચ થઈને આખું ગ્રામ પંચાયત ચલાવે છે. એવી રીતે બીજે કોડવાઈ ગામ છે જ્યાં અરવિંદ લાડાણીનું જે ગામ છે ત્યાં પણ અનુસૂચિત જાતિના વિકાસના કામો અટકાવેલા છે અને એ પણ મજાક મસ્તી કરતા હોય અને હાંસી ઉડાડતા હોય. એવી રીતે કીધું કે મરજી થાય તો કામ થાય ને તો નોય થાય, આવી પોતાના અહમમાં જે અરવિંદ લાડાણી ધારાસભ્યનો વિડીયો પણ વાયરલ થયો હતો. તો આ તમામ બાબતો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. યુવા ભીમ સેના અને સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા રજૂઆત કરી હતી અને સાહેબે બહુ પોઝિટિવ જવાબ આપ્યો છે. આમાં તપાસ કરશું, જે કાંઈ લોકોની બેદરકારી છે એના ઉપર કાર્યવાહી પણ કરશું અને મેવાસા ગામની મેટરમાં જે હાઈકોર્ટની મેટર હાલે છે એમાં પણ સાહેબ ધ્યાન આપશે અને બહુ પોઝિટિવ જવાબ આપ્યો છે. અને જો આ કામ છે, બીજા પણ ઘણી બધી સમસ્યાઓ બાબતે પણ ચર્ચા થઈ છે. આવનારા સમયમાં જો આમની જે કાંઈ સમસ્યાઓ છે, જે પ્રશ્ન છે એના હલ નહીં થાય તો આવનારા દિવસોમાં જે કાંઈ અમારે કાયદાકીય રીતે જે કાંઈ અમે આંદોલન કે જે કાંઈ રજૂઆત કરવી પડશે એની પણ તૈયારી છે. અને સાહેબે એ પણ એવું કીધું છે કે આખા જિલ્લાની અંદર જ્યાં પણ અનુસૂચિત જાતિના વિસ્તાર કે દરેક સમાજના આવા કોઈ પ્રશ્નો હોય, ક્યાં પણ જે કે બેદરકારી થતી હોય સરપંચ, તલાટી, મંત્રી, ટીડીઓ દ્વારા, એની પર અમને પુરાવા સાથે રજૂઆત કરો તો એની પર અમે એક્શન લેશું. જૂનાગઢ જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના વતનથી વર્ષો સુધી દૂર રહીને કાર્ય કરતા શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં નોકરી કરવાની તક મળે તે હેતુથી બદલી કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં શિક્ષકોને તેમના વતન જૂનાગઢ જિલ્લામાં પોતાની સિનિયોરિટી અગ્રતા મુજબ સ્થળ પસંદગી કરાવીને વતનનો લાભ આપવામાં આવ્યો હતો. ધોરણ 6 થી 8 ના ભાષા અને ગણિત વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનના
46 જેટલા શિક્ષકો માટે ઓફલાઈન કેમ્પ આયોજિત કરાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી વાઢેર દ્વારા કેમ્પનું સફળ આયોજન તેમજ સંચાલન કરીને જૂનાગઢ જિલ્લામાં બદલી કરાવીને આવતા શિક્ષકોને આવકારવામાં આવ્યા હતા. શિક્ષકોને સ્થળ પર જ બદલીના ઓર્ડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ જિલ્લા ફેરબદલીથી આ જિલ્લામાં આવનાર કુલ 46 શિક્ષકોના ઓફલાઈન બદલી કેમ્પનું માનનીય નિયામક શ્રીના આદેશ અનુસાર આયોજન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ ખાતે. અને અલગ અલગ જિલ્લામાંથી કુલ આ જિલ્લામાં આજે સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન અને ભાષા એમ કુલ મળીને 46 વિવિધ જિલ્લાના શિક્ષકોએ આ જિલ્લામાં ધોરણ 6 થી 8ના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જિલ્લા ફેરબદલી કેમ્પમાં આ જિલ્લાના સ્થળ પસંદ કર્યા. વિવિધ શાળાઓ તમામ પ્રકારનું આયોજન કરી અને ટ્રાન્સપરન્ટલી આ કેમ્પ શાંતિપૂર્ણ અને સુચારુ રૂપે આજરોજ પૂર્ણ કર્યો છે. અને આવનાર તમામ શિક્ષકોની તમામ વ્યવસ્થાઓ જળવાઈ તે પ્રકારની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી અને આવનાર તમામને નિયમોથી વાકેફ કરી અને સુચારુ રૂપે કેમ્પ આજરોજ પૂર્ણ કરવામાં આવ્યો. હું પોરબંદરથી આવું છું. જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢ દ્વારા આજે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તે બદલી કેમ્પ ખૂબ જ સરળ રહ્યો અને પારદર્શક રહ્યો. અહીંની વહીવટી પ્રક્રિયા મને ખૂબ જ પારદર્શક લાગી અને આજના જ દિવસે અમને તમામને ઓર્ડર ફાળવી દેવામાં આવેલા છે. એ બદલ હું જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પોરબંદર જિલ્લામાં હું 2000ની સાલમાં ભરતી થયેલી ત્યારની ત્યાં જ હતી. જૂનાગઢ મારું વતન છે અને જૂનાગઢ આવવા માટે મેં ઘણી રાહ જોઈ. 24 વર્ષે આજે કેમ્પમાં મારો વારો આવ્યો છે તો હું ખૂબ ખુશ છું. અમે અહીં આવ્યા તો અમને ખૂબ સરસ અહીંથી પ્રતિભાવ મળ્યો. પારદર્શિતાપૂર્વક અહીંયા સરસ વ્યવસ્થિત પહેલાં શ્રેયતાની યાદી ગોઠવવામાં આવી, પછી સિનિયોરિટીની યાદી ગોઠવવામાં આવી અને કાંઈ પણ ભૂલ ન થાય એના માટે વ્યવસ્થિત બધી યાદી તપાસી પછી એ પ્રમાણે નંબર ગોઠવા અને પછી અમને બધાને શરૂઆત કરી અને સરસ વ્યવસ્થિત રીતે બધું આયોજન કર્યું અને મને 24 વર્ષે મારા વતનમાં આવવાનો મને લાભ મળ્યો તે બદલ હું ખૂબ ખુશ છું. અને જૂનાગઢ જિલ્લાના આપણે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે તેનો પણ ખૂબ ખૂબ આભાર અને બીજા બધા જે સાહેબો હતા વ્યવસ્થામાં ગોઠવાયેલા હતા તેણે પણ વ્યવસ્થિત જવાબ આપ્યો અને તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે હું મારા વતનમાં આવી ગઈ છું તો હું ખૂબ ખુશ છું. કેશોદમાં સરકારી યોજનાના નામે સોનાના દાણાનું વેચાણ કરીને છેતરપિંડી આચરવામાં આવતા 4 શખ્સ સામે પોલીસમાં રાવ નોંધાઈ છે. સોમવારે કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર સુરત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કામ કરતા સંદીપ દેવરાજ માણિયા, ખુશાલ દેવરાજ માણિયા, દેવરાજ અર્જણ માણિયા અને વિજય ધીરુભાઈ કુકડિયાએ સરકારની વહાલી દીકરીના વધામણાની યોજનાના હોવાનું કહીને લોભામણી જાહેરાતના બોર્ડ લગાવ્યા હતા. આ શખ્સો ખૂબ જ ઓછી ગુણવત્તા તેમજ ઓછા વજનમાં સોનાના દાણા અને બુટીઓનું વેચાણ કરીને કેશોદમાં રહેતા સોની કામ કરતા જીતેશભાઈ જગજીવનભાઈ પૈડા અને અન્ય લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે ફરિયાદ લઈને પોલીસે 4 ઇસમો વિરુદ્ધ જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણી જાહેરાતથી છેતરપિંડી વિશ્વાસઘાતની બનાવ બનેલો, જેમાં ફરિયાદી જીતેશભાઈ જગજીવનભાઈ પૈડા કે જેઓ સોની બજારમાં સોની કામનું કામ કરે છે, તેઓને હકીકત મળેલી કે કેશોદ આંબાવાડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે. જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતાં ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણો 399 રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી એ રીતની એક જાહેરાત હતી. જેના કારણે તેઓએ પોતાની રીતે એમની પાસેથી લઈ અને તપાસ કરતાં તેમાં ખરેખર ઓછું સોનું હતું તેમજ 7 કેરેટનું સોનું હોવાનું જાણેલ અને 7 કેરેટના સોનાનું લાયસન્સની કોઈ પરમિશન નથી અને આવી રીતે તેઓ લોકો સાથે છેતરપિંડી કરતા હોય જેઓ પોલીસને જાણ કરતા અને પોલીસમાં ફરિયાદ કરતા હાલમાં 4 આરોપી છે તેઓ વિરુદ્ધ ફરિયાદ આપેલી છે. જેમાં એક આરોપી સંદીપ દેવરાજભાઈ માણિયા, ખુશાલ દેવરાજભાઈ માણિયા, દેવરાજ અર્જણભાઈ માણિયા અને વિજય ધીરુભાઈ કુકડિયા કે જેઓ 4 સુરત ખાતેના રહીશોએ છે, જેઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરેલ છે અને ફરિયાદીના ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. મારી દુકાને એક સવારે કસ્ટમર આવ્યો છે કે આ 2 દાણા અને એક બુટી હું લઈ આવ્યો છું 4200 રૂપિયાની. આની રીસેલ વેલ્યુ કેટલી થાય તો એની 50%થી ઓછી કિંમત હતી અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે
વાલી દીકરીઓના નામ ઉપર, તો આમાં શું થાય? મેં કીધું આનું કંઈ આવે નહીં, તમે 25% પૈસા નહીં આવે, આ તમે ગરીબ માણસો છો, મજૂરી કરો છો, તો આનું કંઈ આવે નહીં, એવું મેં એને સલાહ આપેલી. અને પછી હું ત્યાં ગયો થડ ઉપર જોવા, તો એના જે કિંમત પ્રાઇઝ પ્રમાણે એના 50% વેલ્યુ થતી નહોતી, એને વજન કે ઓછો હતો, અને 7 કેરેટ સોનું છે, અને ગરીબ માણસોને છેતરવાની વાત થઈ એવું છે. એ સુરતના છે એમ કહે છે, અને સુરતનું ગ્રુપ છું એ, અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ, વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ, મલાઈ ફાઉન્ડેશન. અને એ લોકો એ રીતનું વાત કરીને એ લોકો આવી રીતે છેતરપિંડી, અને એવું લાગ્યું, અમને જણાયું કે ભાઈ આના 50% વેલ્યુ નથી થતી, આ જે આપે છે વસ્તુ એની સામે એની 50% વેલ્યુ નથી થતી, એટલે અમે આ જાહેર કર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ છે. ગરીબ માણસો લગભગ અબાઉટ 50 થી 60 જણા તો છેતરાઈ ગયેલા છે એમાં. અને આને પહેલા કે જુનાગઢ ભવનાથમાં એની આવી રીતનું કર્યું હતું, ત્યાં પણ જલારામ મંદિરે 2-3 કસ્ટમર પાછો માલ દેવા આવ્યા હતા, ને એ પણ એમ કહેતા હતા કે ન્યાય અમને સવારથી સાંજ સુધી ઉભા, ને એમાં જાજુ માણસ ન્યાય છેતરાણું છે, ભવનાથે વેચેલું છે. કોઈ માણસ વેચી ન શકે આ માલ. હું તમને કહું 7 કેરેટ એટલે સોનું સરકાર માન્ય નથી કે આ 7 કેરેટ વેચવાનું છે એમ. આવા લોકો 4 જણા છે. આ લોકો 4 લોકો સામે અમે ફરિયાદ નોંધાવી છે કે આવું ફ્રોડ કરે છે. ગરીબ માણસો, નાના માણસો મજૂરી કરે, એ છેતરે નહીં અને છેતરાય નહીં, એના માટે અમે આ ફરિયાદ કરેલી છે. યોજના દાણા લેવા ગયા દીકરી માટે, દાણા ખોટા નહીં કર્યા, બતાડ્યા હતા ક્યાંક પણ કોની પાસે. કેટલા રૂપિયામાં દાણા લેવામાં આવતા? 400 રૂપિયા, 800 રૂપિયા. છેતરપિંડી કરી છે આ લોકોએ અમારા માથે, ગરીબ માણા માથે, બધા માથે. હવે કેટલા લોકો દાણા લઈ ગયા? હવે તો જાજા લઈ ગયા ભાઈ. મતલબ સોનાના નથી એમ ને? ખોટા છે, ખોટા સોનાનું પાણી ચડાવેલા છે. તમારી હવે શું માંગ છે? હવે માંગ છે એના કહેવાથી કેસ કરવો છે મારે. ધોરાજીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 8મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હવે અન્નકૂટ દર્શન અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ રોડ પર આવેલ બીએપીએસ મંદિરના પાટોત્સવમાં 500 થી પણ વધારે વસ્તુઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અન્નકૂટમાં મહિલા મંડળ, સખી મંડળ અને હરિભક્તો દ્વારા 500 થી પણ વધારે સામગ્રી ધરવામાં આવી હતી, અને બાદમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું. અન્નકૂટ મહાઆરતી તથા પ્રસાદનો લાભ લઈને બહોળી સંખ્યામાં હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. ધોરાજીમાં 8મા પાટોત્સવ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ થયો. મહિલા મંડળ દ્વારા 500 કરતાં પણ વધુ વાનગીઓનો અન્નકૂટ અહીંયા ઠાકોરજી આગળ ધરવામાં આવ્યો છે. આજ રોજ સાંજે 5 થી 7 દરમિયાન પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામી આપણને કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરાવવાના છે. તો બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો આ કથા વાર્તાનો પણ લાભ પ્રાપ્ત થશે. સાંજે 7 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન તમામ પ્રેમી જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. ધોરાજીની તમામ પ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે, બપોરે 12 થી સાંજે 7 વાગ્યા સુધી અવશ્ય આપણે અન્નકૂટના દર્શન કરવા માટે પધારીએ. સાંજે અન્નકૂટ ઉતરશે અને ત્યારબાદ ભવ્ય આતશબાજીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે. તો બધા ગામના પ્રેમી ભક્તો અવશ્ય એની નોંધ લે એ વિનંતી. જય સ્વામિનારાયણ. ધોરાજીનો 8મો પાટોત્સવ ખૂબ ધામે ધૂમે ઉજવાઈ ગયો. સવારની અંદર 8 થી 9 મહાપૂજાનો કાર્યક્રમ હતો. ત્યારબાદ બપોરે 11 વાગે ઠાકોરજીને 500 થી વધારે આઈટમનો થાળ ધરાવવામાં આવેલો હતો, અને 11 વાગે સંગીતના તાલ સાથે આરતી કરવામાં આવેલી હતી, અને બપોરના 11 થી સાંજના 7 સુધી અન્નકૂટના દર્શન ખુલ્લા રહેલા હતા. અને 5 થી 7 પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામી કે જેઓ સારંગપુરથી ખાસ સભાનો લાભ આપવા આવ્યા હતા, તેઓની સભાનો ખૂબ જ હજારો હરિભક્તોએ લાભ લીધો, અને ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ અન્નકૂટના દર્શન મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો છે. અમારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ રોડ ઉપર તમામ ભાઈઓ બહેનો તમારા સત્સંગ મંડળથી ખૂબ સેવા કરી છે. મહિલા મંડળ અને યુવતી મંડળ, બાલિકાઓ તમામે સેવા કરીને સરસ મજાનો 500 થી 550 જેવી આઈટમ બનાવી છે. બધાય બહેનોએ ઘરે ઘરે આઈટમ બનાવી અને તમામ વાનગીઓ લઈ આવી અને શુદ્ધ ભાવથી અને મહારાજને ધરી છે. અને તમામ ભાઈઓ એને ખૂબ જ સેવા કરી છે. લાઇટું, રંગોળી અને અન્નકૂટની આઈટમ બનાવી અને ગોઠવી છે, અને બધાય જનતાઓ માટે આજના ખુલ્લા દર્શન રાખ્યા છે. બીએપીએસ મહંત સ્વામીની કૃપાથી અને કલ્યાણમૂર્તિ સંત નિર્દેશક કલ્યાણમૂર્તિ સ્વામીની આજ્ઞાથી આ બધો અન્નકૂટ
8મા પાટોત્સવની આ અમારે આયોજન કર્યું છે અને આ આરતી મહાઆરતી ગોઠવી છે. તમામ બેન્ડ વાજા સહિત મહાઆરતીનું આયોજન કર્યું છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. મહેશગીરી બાપુના આક્ષેપો પાયા વિહોણા હોવાનો હરિગીરી બાપુનો દાવો. દત્ત ચોકને ચાંદની ચોક નહીં બનાવવો કહીને મહેન્દ્રાનંદગીરી બાપુનો વળતો પ્રહાર. મારણની મિસબાની માણતા સિંહોને પોલીસે કરી સુરક્ષા. અને સરકારી યોજનાના નામે સોનાના દાણાનું વેચાણ કરી લોકો સાથે છેતરપિંડી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899558008104 9099509070.